નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય આંકડાશાસ્ત્ર ધોરણ 12 પ્રકરણ 3 ભાગ 2 પ્રામાણ્ય વિતરણ. આજના વિડીયોમાં આપણે પ્રામાણ્ય વિતરણના ગુણધર્મ અને પ્રમાણિત પ્રામાણ્ય વિતરણના ગુણધર્મ સમજવાના છે. આ ટોપિક થિયરી માટે, ટૂંકા દાખલાઓ માટે પ્લસ વિકલ્પ અને એક વાક્યના પ્રશ્ન માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ધ્યાન આપો. પહેલું, પ્રામાણ્ય વિતરણના ગુણધર્મ. પ્રામાણ્ય વિતરણના કેટલાક અગત્યના ગુણધર્મો નીચે મુજબ છે. પહેલું, આ વિતરણ એ સતત યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ છે. આપણે આગળના ચેપ્ટરમાં સંભાવના વિતરણમાં શીખી ગયા હતા. એ અસતત યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ હતું અને પ્રામાણ્ય વિતરણ છે એ સતત યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ છે. બીજું, મ્યુ અને સિગ્મા તેના પ્રાચલો છે જે અનુક્રમે વિતરણનો મધ્યક અને વિચરણ દર્શાવે છે. આ સંજ્ઞાઓને મેં તમને સમજૂતી માટે આપણે આગળના વિડીયોમાં અભ્યાસ કરી ગયા હતા. શું કહે છે તો કે મ્યુ અને સિગ્મા તેના પ્રાચલો છે જે અનુક્રમે વિતરણનો મધ્યક અને પ્રમાણિત વિચલન દર્શાવે છે. અહીંયા ચોપડીમાં ભૂલ આપેલી છે, વિચરણ છે. વિચરણ એટલે સિગ્માનો વર્ગ થાય. એ સિગ્મા એટલે પ્રમાણિત વિચલન થાય. ચોપડીમાં ભૂલ છે, એ સુધારી લેજો. ત્રીજું, આ વિતરણમાં મ્યુને સાપેક્ષ સમિત છે અને તેની વિષમતા શૂન્ય છે. કારણ કે અહીંયા આપેલું આવૃત્તિ વિતરણ છે ને એ સમિત આવૃત્તિ વિતરણ છે. સમિત આવૃત્તિ વિતરણ એટલે અહીંયા વિષમતા શૂન્ય છે. વિષમતા બે પ્રકારની, એક ધન વિષમતા અને એક ઋણ વિષમતા. ચોથું, આ વિતરણમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમત સમાન હોય છે. એટલે મ્યુ બરાબર એમ બરાબર M0 એટલે મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણેયની કિંમત અહીંયા એક સરખી સમાન જોવા મળે છે. પાંચમું, આ વિતરણમાં ચતુર્થકો મધ્યસ્થથી સમાન અંતરે છે. એટલે Q3માંથી M બાદ કરું કે Mમાંથી Q1 બાદ કરું એનો જવાબ સરખો જ આવે. અથવા મધ્યકનું એક સૂત્ર પણ અહીંયા બનાવી શકાય, Q3 + Q1 / 2. આગળ દાખલાઓ આવશે એમાં આ સૂત્ર પણ તમારે કામ આવશે, હું સમજાવીશ. છઠ્ઠું, આ વિતરણનો સંભાવના વક્ર સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો છે. આ વિતરણનો વક્ર છે એ કેવું છે? સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો છે. અહીં પ્રામાણ્ય વક્રના બંને છેડા લંબાવતા તે એક અક્ષની નજીક જાય છે અને પરંતુ એક અક્ષને સ્પર્શ કરતા નથી. પ્રામાણ્ય વક્રના જે બે છેડા છે ને એ એક અક્ષને સ્પર્શ નથી કરતા, એ લંબાયેલા છે, લચી ગયેલા છે. પ્રામાણ્ય વક્રના વિતરણના અંતિમ ચતુર્થકોની અંદાજિત કિંમતના નીચેના સૂત્ર ઉપરથી મળે. આ સૂત્ર યાદ રાખજો, એ પણ દાખલા માટે આવશે. પ્રથમ ચતુર્થક એટલે Q1ની અંદાજિત કિંમત શોધવાનું સૂત્ર મ્યુ - 0.675 સિગ્મા અને તૃતીય ચતુર્થકની અંદાજિત કિંમત શોધવાનું સૂત્ર Q3 બરાબર મ્યુ + 0.675 સિગ્મા છે. આ વિતરણનું ચતુર્થક વિચલન 2/3 સિગ્મા થાય અને આ વિતરણનું સરેરાશ વિચલન 4/5 સિગ્મા થાય. આ પણ ટૂંકા દાખલાઓ માટે કામ આવશે. પ્રામાણ્ય વક્રના પ્રદેશના ક્ષેત્રફળો છે એ સમજાવું છું, ધ્યાન આપો. પહેલું, પ્રામાણ્ય વક્રના પ્રદેશનું કુલ ક્ષેત્રફળ 1 છે. તેમાં એક શિરોલંબ રેખા પસાર કરવામાં આવે છે એટલે બે બાજુનું ક્ષેત્રફળ 0.5 થઈ જાય છે. વક્રની શિરોલંબ રેખાઓ મ્યુ - સિગ્મા અને મ્યુ + સિગ્મા વચ્ચે આવેલા પ્રદેશનું ક્ષેત્રફળ 0.6826 છે. એટલે મ્યુ ± સિગ્મા વચ્ચે એટલે એક સિગ્મા વચ્ચેના પ્રદેશનું ક્ષેત્રફળ 0.6826 થાય. ત્રીજું, વક્રની શિરોલંબ રેખા મ્યુ - 2 સિગ્મા અને મ્યુ + 2 સિગ્મા વચ્ચેના પ્રદેશનું ક્ષેત્રફળ 0.9545 છે. વક્રના શિરોલંબ રેખા મ્યુ ± 3 સિગ્મા વચ્ચેના પ્રદેશનું ક્ષેત્રફળ 0.9973 છે. મ્યુ ± 1.96 સિગ્મા વચ્ચેના પ્રદેશનું ક્ષેત્રફળ 0.9500 છે. મ્યુ ± 2.75ના પ્રદેશનું ક્ષેત્રફળ 0.99 છે. ફરીથી એકવાર બધા ગુણધર્મ રિપીટ કરાવી દઉં છું. જો પ્રામાણ્ય વિતરણના ગુણધર્મ. પહેલું, આ વિતરણ એ સતત યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ છે. મ્યુ અને સિગ્મા તેના પ્રાચલો છે જે અનુક્રમે વિતરણનો મધ્યક અને વિચરણ દર્શાવે છે. અહીં વિતરણ એમને સાપેક્ષ સમિત છે એટલે વિષમતાની કિંમત શૂન્ય ગણવામાં આવે છે.
આ વિતરણમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમત સમાન હોય છે, એટલે મધ્યક બરાબર મધ્યસ્થ બરાબર બહુલક થશે. આ વિતરણમાં ચતુર્થકથી મધ્યસ્થ સુધીના સમાન અંતર હોય છે, એટલે Q3 - M બરાબર M - Q1, એટલે મધ્યકનું સૂત્ર થાય Q3 + Q1/2. આ વિતરણની સંભાવના વક્ર સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો જોવા મળે છે. અહીં પ્રામાણ્ય વક્રના બંને છેડા લંબાવતા x અક્ષની નજીક જાય છે, પરંતુ x અક્ષને સ્પર્શ કરતા નથી. આ વિતરણમાં અંતિમ ચતુર્થકોની અંદાજિત કિંમત મેળવવાના સૂત્ર Q1 બરાબર μ - 0.675 સિગ્મા અને Q3 બરાબર μ + 0.675 સિગ્મા છે. આ વિતરણનું ચતુર્થક વિચલન 2/3 સિગ્મા છે. આ વિતરણનું સરેરાશ વિચલન 4/5 સિગ્મા છે. પ્રામાણ્ય વક્ર માટેના પ્રદેશના ક્ષેત્રફળો નીચે મુજબ થાય છે. પહેલું, પ્રામાણ્ય વક્ર હેઠળનું કુલ ક્ષેત્રફળ 1 હોય તો x બરાબર μ. આગળ શિરોલંબ રેખાની બંને તરફ ક્ષેત્રફળની કિંમત 0.5 થશે. μ ± સિગ્મા વચ્ચેના પ્રદેશનું ક્ષેત્રફળ 0.6826 થશે. μ ± 2 સિગ્મા વચ્ચેના પ્રદેશનું ક્ષેત્રફળ 0.9545 થશે. μ ± 3 સિગ્મા વચ્ચેના પ્રદેશનું ક્ષેત્રફળ 0.9973 થશે. μ ± 1.96 સિગ્મા વચ્ચેના પ્રદેશનું ક્ષેત્રફળ 0.95 થશે. μ ± -2.575 પ્રદેશનું ક્ષેત્રફળ 0.99 થશે. હવે આપણે વાત કરવાની છે પ્રમાણિત પ્રામાણ્ય વિતરણના ગુણધર્મ. અત્યારે જે વાત કરી પ્રામાણ્ય વિતરણના ગુણધર્મ હતા. હવે જે મારે સમજાવવાનું છે એ પ્રમાણિત પ્રામાણ્ય વિતરણના ગુણધર્મ છે. જો પહેલું, આ વિતરણ એ સતત યાદચ્છિક ચલ માટેનું વિતરણ છે. બીજું, આ વિતરણનો મધ્યક 0 છે અને પ્રમાણિત વિચલન 1 છે. વિકલ્પમાં પૂછાશે, ખાસ યાદ રાખજો. આ વિતરણનો મધ્યક 0 છે અને પ્રમાણિત વિચલન કેટલું છે? 1. આ વિતરણ z બરાબર 0 ને સાપેક્ષ સમિત છે, એટલે તેની વિષમતાની કિંમત કેવી છે? તો કે 0 છે. ચોથું, આ વિતરણનો સંભાવના વક્ર સંપૂર્ણ ઘંટાકાર છે અને તેના છેડાઓ x અક્ષને સ્પર્શ કરતા નથી, એટલે અનંતલક્ષી પરિણામ જોવા મળશે. અહીંયા પ્રથમ ચતુર્થકની અંદાજિત કિંમત -0.675 અને તૃતીય ચતુર્થકની એટલે Q3ની અંદાજિત કિંમત +0.675 છે, કારણ કે મ્યુની કિંમત 0 છે અને સિગ્માની કિંમત 1 છે, એટલે એનો જવાબ આવશે. આ વિતરણ માટે ચતુર્થક વિચલનની અંદાજિત કિંમત 2/3 છે અને સરેરાશ વિચલનની અંદાજિત કિંમત 4/5 છે. પ્રમાણિત પ્રામાણ્ય વક્ર માટેના ક્ષેત્રફળ નીચે મુજબ છે. પ્રમાણિત પ્રામાણ્ય વક્ર હેઠળનું કુલ ક્ષેત્રફળ 1 છે, જે બરાબર 0 લંબ રેખા બંને બાજુને સંપૂર્ણ સમિત થાય છે. બીજું, ±1 વચ્ચેના ક્ષેત્રફળની કિંમત 0.6826 છે. z બરાબર ±2 વચ્ચેના પ્રદેશનું ક્ષેત્રફળ 0.9545 છે. z બરાબર ±3 પ્રદેશનું ક્ષેત્રફળ 0.9973 છે. z બરાબર ±1.96 પ્રદેશનું ક્ષેત્રફળ 0.9500 છે. z બરાબર ±2.575 પ્રદેશનું ક્ષેત્રફળ 0.99 છે. અહીં એ નોંધવું જરૂરી છે કે પ્રમાણિત પ્રામાણ્ય ચલ zનું વિતરણ એ શૂન્ય મધ્યક અને 1 વિચરણવાળું છે. વિચલનની 1 આવે અને વિચરણની કિંમત 1 જ આવે. zને પ્રમાણિત પ્રાપ્તાંક અથવા z પ્રાપ્તાંક તરીકે ઓળખવામાં આવે છે. તે માપના એકમથી કેવું છે? મુક્ત છે. અગાઉ આપણે જોયું કે પ્રામાણ્ય ચલ xની કિંમતો તેમજ પ્રાચલોની કિંમત જ્ઞાત હોય, એટલે આપણને ખ્યાલ હોય તો zને અનુરૂપ કિંમતો મળી જાય. z પ્રાપ્તાંક શોધવા માટેના ઉદાહરણો છે, પણ એ આપણે પરીક્ષામાં પૂછાવાના નથી. ફરીથી એકવાર પ્રમાણિત પ્રામાણ્ય વિતરણના ગુણધર્મ રિપીટ કરાવી દઉં. જો પહેલું, આ વિતરણ એ સતત યાદચ્છિક ચલનું વિતરણ છે. આ વિતરણનો મધ્યક 0 અને પ્રમાણિત વિચલન 1 છે. આ વિતરણ z બરાબર 0 ને સાપેક્ષ સમિત છે, એટલે વિષમતાની કિંમત 0 છે. આ વિતરણનો સંભાવના વક્ર સંપૂર્ણ ઘંટાકાર છે અને તેના છેડાઓ x અક્ષને સ્પર્શતા નથી.
આ વિતરણમાં પ્રથમ ચતુર્થકની અંદાજિત કિંમત -0.675 ને તૃતીય ચતુર્થકની કિંમત +0.675 છે. આ વિતરણ માટે ચતુર્થક વિચલનની અંદાજિત કિંમત 2/3 અને સરેરાશ વિચલનની કિંમત 4/5 છે. પ્રમાણિત પ્રામાણ્ય વક્રના ક્ષેત્રફળ માટેની બાબતો. પ્રમાણિત પ્રામાણ્ય વક્ર હેઠળનું કુલ ક્ષેત્રફળ 1 છે, જે z બરાબર 0 શિરોલંબ રેખાથી બંને બાજુનું ક્ષેત્રફળ 0.5 થાય છે. વક્રની શિરોલંબ રેખાઓ z બરાબર -1 અને z બરાબર +1 વચ્ચેના પ્રદેશનું ક્ષેત્રફળ 0.6826 છે, એટલે કે z બરાબર ±1 વચ્ચેનું ક્ષેત્રફળ 0.6826 છે. ±z બરાબર 2 વચ્ચેનું ક્ષેત્રફળ 0.9545 છે. z બરાબર ±3 વચ્ચેના પ્રદેશનું ક્ષેત્રફળ 0.9973 છે. z બરાબર ±1.96 પ્રદેશનું ક્ષેત્રફળ 0.9500 છે. z બરાબર ±2.575 પ્રદેશનું ક્ષેત્રફળ 0.99 છે. આના પછીના વિડીયોમાં આપણે આધારિત દાખલાઓનો અભ્યાસ કરીશું.